જેને પણ સબ્જી ખાવી નથી ગમતી ને એના માટે આ પાસ્તા છે. નાના હોય મોટા હોય બધાને આ પાસ્તા ખૂબ ટેસ્ટી લાગશે, ખૂબ ભાવશે. તો ચલો બનાવીએ. એના માટે આ સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ જઈશું. કઢાઈની અંદર આપણે 2 ચમચી જેવું ઓઇલ એડ કરવાનું છે. જે સબ્જી છે એને સોટી કરવા માટે વધારે તેલનો યુઝ આમાં નહીં થાય. ઓનલી ફોર ખાલી 2 ચમચ આપણે યુઝ કરવાની છે. તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે બહુ બધા આની અંદર વેજીસ લીધા છે. કેપ્સિકમ, ગાજર, અનિયન, ટમાટર, બહુ બધા કેપ્સિકમ લીધા છે અને બહુ બધી ગાજર લીધી છે, જેના કારણે આપણી બોડીમાં વેજીસ પણ જશે અને કંઈક નવું પણ ટ્રાય કરી શકશું. બધી વેજીસ આપણે એની અંદર એડ કરીશું. એડ કર્યા પછી આપણે એને સોટી કરવાનું છે, એટલે કે વધારે નહીં 5 મિનિટ જેવું આપણે એને સોટી કરવાનું છે, જેના કારણે જે સબ્જી છે એટલે કે જે શાક છે આપણા બધા એ કાચા ન રહે અને બાઇટિંગમાં પણ કાચા ન લાગે. હવે આપણે લાસ્ટમાં ટામેટાં એડ કરીશું. ટામેટાં નરમ ન થાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું અને બધી જેટલી પણ વેજીસ છે આપણે એને પ્રોપર પકાવીશું, જેના કારણે આપણા પેટમાં દુખે નહીં અને નાના છોકરા પણ આરામથી ખાઈ શકે. સ્વાદ અનુસાર મેં એની અંદર મીઠું નાખ્યું છે. મીઠું નાખવાથી જે આપણી સબ્જી છે એકદમ એમાં એક નરમાશ આવી જશે અને એ જલ્દી ચડી પણ જશે, એટલે કે બહુ વાર નહીં રહે. આ પાસ્તાની રેસીપી ઓનલી ફોર આપણે ખાલી 10 મિનિટની અંદર રેડી કરી છે. એના પછી મેં ઓલરેડી પાસ્તા જે હતા એ બોઇલ કરીને જ રાખ્યા હતા, જે મેં એડ કરી દીધા છે. પાસ્તા બોઇલ કરતાં તો બધાને આવડે છે, હે ને? તો હવે પાસ્તા બોઇલ થઈ ગયા છે. એની અંદર આપણે હવે એડ કરીશું તમારો, મારો અને બધાનો ફેવરેટ કેચઅપ. કેચઅપ એડ કર્યા પછી આપણે બીજા બધા સોસીસનો યુઝ કરવાનો છે. જો ચેનલમાં હજી સુધી તમે બન્યા છો, વિડીયો જોઈ રહ્યા છો, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને એવી સરસ એક કમેન્ટ કરી દેજો. એની સોયા સોસ 2 ચમચી જેવું મેં સોયા સોસ એડ કર્યો છે. વધારે સોયા સોસને યુઝ નથી કરવાનો, નહીંતર જે ટેસ્ટ છે ને બહુ સારું નહીં આવે. એના પછી આપણે ગ્રીન ચીલી સોસ યુઝ કર્યો છે. રેડ ચીલી સોસ એડ કરીશું. જેટલું આપણે સ્પાઇસી કહીએ છીએ એટલા આપણે સોસીસ યુઝ કરી શકીએ છીએ, વધારે માત્રામાં નહીં. બટ હા, સ્પાઇસી ખાતા હોય તો તમે રેડ ચીલી અને ગ્રીન ચીલીનો જે ક્વોન્ટિટી છે એ વધારી શકો છો. હવે બધા જેટલા પણ સોસીસ હતા એ આપણે ઓલમોસ્ટ યુઝ કરી દીધા છે. જો તમને વિનેગર ભાવતું હોય તો તમે વિનેગર પણ આની અંદર એડ કરી શકો છો. મેં આની સાથે બહુ બધી યુઝ કરી છે માયો, કેમ કે માયો આપણા નાના ઘરના છોકરાઓને, મોટાને બધાને ખૂબ ભાવે છે. અને આજકાલની જનરેશનમાં માયો અને ચીઝ એટલે કે બસ વાત પૂરી થઈ ગઈ. તો આપણે બહુ બધી માય યુઝ કરી છે ને એની સાથે મેં બ્લેક પેપર યુઝ કર્યું છે. થોડું એક અડધી ચમચી જેટલો બ્લેક પેપર મેં એડ કર્યું છે અને એની સાથે સાથે મેં પાસ્તા મસાલો એડ કર્યો છે. પાસ્તા મસાલો તમને કોઈ પણ તમારી આસપાસની શોપમાં અવેલેબલ મળી જશે, દરેક જગ્યાએ અવેલેબલ હોય છે. એક પેકેટ મેં યુઝ કર્યું હતું. એની પછી આપણે પ્રોપરલી એને મિક્સ કરીશું જ્યાં સુધી આપણી જે સોસીસ છે, સબ્જી છે ને પાસ્તા એકદમ પ્રોપર સોસીસથી કવર ન થઈ જાય ને ત્યાં સુધી, વધારે નહીં, ખાલી 3 થી 4 મિનિટ સુધી આપણે એને મતલબ કે ચડવા માટે રાખવાના છે, એટલે કે મિક્સ કરવાના છે, જેના કારણે આપણો જે પાસ્તાનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવશે, એકદમ ટેસ્ટી લાગશે, ડિલિશિયસ લાગશે. અને નાના છોકરાઓને તો આમ પણ પાસ્તા ખૂબ જ ભાવે છે. મારા ઘરમાં અવારનવાર અઠવાડિયામાં 1 વખત તો બને જ છે. તો તમે પણ ટ્રાય કરજો આ રેસીપી. ઓનલી ફોર 5 થી 10 મિનિટમાં રેડી થઈ જશે. તો ઓલમોસ્ટ આપણા જે પાસ્તા છે ને એકદમ હવે રેડી છે. ગાર્નિશિંગ માટે જો ગુજરાતી ટચ આપવો હોય, ઇન્ડિયન ટચ આપવું હોય તો આપણે ધાણા પણ નાખી શકીએ છીએ, એટલે કે કોથમીર પણ આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરી શકીએ છીએ, પણ મેં નથી કરી. તમે કરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરવાનું, શેર કરવાનું ન ભૂલતા અને બિલકુલ એક તમારા જેવી ક્યુટ સરસ દેખાતી મસ્ત કમેન્ટ કરજો. હવે આ પાસ્તાને એક ઇટાલિયન ટચ માટે આપણે યુઝ કરીશું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. સ્વાદ અનુસાર આપણે એડ કરી શકીએ છીએ, એટલે કે મેં અડધી ચમચી જેવો બંનેનો યુઝ કર્યો છે. ફરી એકવાર આપણે મિક્સ કરીશું અને આને હવે આપણે ગાર્નિશ કરીશું બહુ બધી ચીઝ સાથે. તમે કોઈ પણ મોઝરેલા ચીઝ લઈ શકો છો, ચીઝ સ્લાઇસ લઈ શકો છો, જે તમને ચીઝ ખૂબ જ સારી લાગતી હોય એનો તમે યુઝ કરી શકો છો. 5 મિનિટ માટે ખાલી ઢાંકણ બંધ કરી દેવાનું છે, જેના કારણે પાસ્તા ગરમ છે તો જે ચીઝ છે એકદમ મેલ્ટ થઈ જશે અને એની ઉપર ફરી થોડું એક ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો થોડું એડ કરજો, જેના કારણે જે પાસ્તાનો લુક છે ને ડિલિશિયસ લાગશે, એકદમ માર્કેટ જેવો ને એકદમ હોટેલ જેવો. હવે ગરમ પાસ્તાને આપણે સર્વ કરીશું અને ટીવી જોતાં આપણે પાસ્તાનો એન્જોય કરીશું. તમને રેસીપી પસંદ આવી હોય તો તમે પણ બનાવજો અને કેવી બની મને કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ. રાધે રાધે.